શુદ્રાસનમાં કોમી એકતાનું જીવિત પ્રતીક દિવાસાના પર્વે હિન્દુ મુસ્લિમ ભાઈઓ સાથે મળીને ન્યાજ બનાવી વર્ષો જૂની પરંપરાને જાળવી રાખી। બદલતા ભારત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। બનાસકાંઠા જિલ્લાના ઓગળ તાલુકામાં આવેલું શુદ્રાસન ગામ વર્ષોથી હિન્દુ મુસ્લિમ એકતા, ભાઈચારા અને પરસ્પર સન્માનની અનોખી પરંપરાને જીવિત રાખી રહ્યું છે। ગામમાં મહેદવિયા સમાજ માટે આસ્થાનું કેન્દ્ર એવી ઇમામ મહેદી માઉદ અલૈહિસ્સલામના બીજા ખલીફા હઝરત બંદગી મિયાં સૈયદ ખુનમીર સિદ્દીકે વિલાયત રઝિયલ્લાહુ તાલા અન્હોની પવિત્ર દરગાહ આવેલી છે, જેને સ્થાનિક લોકો શ્રદ્ધા અને આસ્થાથી સોહનપીર તરીકે ઓળખે છે। દિવાસાના પર્વે જોવા મળે છે અનોખું સામાજિક મિલન। દિવાસાના પર્વ નિમિત્તે દર વર્ષે અહીં અનોખું ધાર્મિક અને સામાજિક મિલન જોવા મળે છે। હિન્દુ ભાઈઓ સમાજના લોકો મોટી સંખ્યામાં એકત્રિત થઈ ઢોલ નગારા સાથે ચાંદીના ઝુમ્મર ચડાવી અને શુદ્ધ દેશી ઘીના લાડુની ન્યાજ બનાવે છે અને દિવાસાની ઉજવણી કરે છે। વર્ષોથી ચાલી આવતી આ પરંપરા આજે પણ એટલી જ શ્રદ્ધા અને ઉત્સાહ સાથે જળવાઈ રહી છે। રોજગાર માટે બહાર વસેલા પરિવારો પણ વતન ભેગા થાય છે। શુદ્રાસન તથા આસપાસના વિસ્તારોના અનેક હિન્દુ પરિવારો રોજગાર, નોકરી અને ધંધાના કારણે બહારગામ કે અન્ય શહેરોમાં વસવાટ કરે છે। તેમ છતાં દિવાસાના દિવસે ખાસ શુદ્રાસન આવી સોહન પીરની દરગાહની ઝિયારત કરવી તેઓ પોતાની વર્ષો જૂની પરંપરા અને આસ્થાનો ભાગ માને છે। પરિવારો અને પરિચિતો સાથે તેઓ દરગાહે પહોંચે છે અને ઉજવણીમાં સહભાગી બની પોતાની આસ્થા વ્યક્ત કરે છે। ધર્મના ભેદથી ઉપર માનવતાનો સંદેશ રાખી આ દિવસે દરગાહ પર ધર્મના ભેદભાવને પાછળ રાખી લોકો એકબીજાને શુભેચ્છા પાઠવે છે અને સાથે મળીને પ્રસાદી રૂપે ન્યાજનો લાભ લે છે। હિન્દુ મુસ્લિમ સમાજ વચ્ચેનો આ પરસ્પર પ્રેમ, વિશ્વાસ અને સ્નેહ શુદ્રાસનની આગવી ઓળખ બની ગયો છે। શુદ્રાસનની પરંપરા આપે છે એકતાનો સંદેશ। શુદ્રાસન શરીફ ખાતે વર્ષોથી જળવાતી આ પરંપરા માત્ર ધાર્મિક ઉજવણી પૂરતી સીમિત નથી, તે સમાજને એકતા, ભાઈચારો, પરસ્પર સન્માન અને માનવતાનો સંદેશ આપે છે। ધર્મ અને આસ્થાના માર્ગો અલગ હોઈ શકે, પરંતુ માનવતા, પ્રેમ અને ભાઈચારાની ભાવના સૌને એક તાતણે બાંધી શકે છે। તેનો જીવિત દાખલો શુદ્રાસન શરીફ આજે પણ રજૂ કરી રહ્યું છે। બદલતા ભારતથી મુસ્તફા સૈયદ।